આ દેશના હીરો અને દેશની આઝાદીમાં સૌથી મહત્વનો રોલ નિભાવનાર મહાત્મા ગાંધી છે। મહાત્મા ગાંધીના વિરુદ્ધમાં આ દેશમાં ક્યાંક ને ક્યાંક ઝેર ઉત્પન્ન થાય તેવું એક વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે અને ગુજરાતથી જ આ મહાત્મા ગાંધી હતા અને આજ ગાંધીના ગુજરાતમાં ગાંધીના વિરુદ્ધમાં એક ગોડસે હીરો બને તેવા એક પ્રયાસો થઈ રહ્યા છે અને આ મામલે કોંગ્રેસના નેતા અને પ્રવક્તા છે પાર્થિવરાજ કઠવાડિયા તેમના સાથે વાત કરવી છે। જે પ્રકારે એક રાજકોટનો મામલો સામે આવી રહ્યો છે, નાથુરામ ગોડસેને હીરો બનાવવાનો પ્રયાસ છે અને ગાંધીજીની જે પ્રકારે હત્યા થઈ છે તેને એક સાચી ઠેરવવાની પણ ક્યાંક ને ક્યાંક રણનીતિ દેખાઈ રહી છે। રાજકોટ શહેરમાં હું નાથુરામ નામનું એક નાટક ભજવાવા જઈ રહ્યું છે। આ પહેલાં ભાવનગર, સુરત અને વડોદરામાં પણ ભજવાયું હતું। નાથુરામ ગોડસે એટલે આઝાદ ભારતનો સૌથી પ્રથમ આતંકવાદી, જેણે મહાત્મા ગાંધીજીની છાતીમાં 3 ગોળી મારી। એ મહાત્મા ગાંધીજી જેમણે આ દેશના હજારો કરોડો લોકોને આ દેશની આઝાદી માટે લડવા માટે તૈયાર કર્યા। એ જ મહાત્મા ગાંધીજી કે જેમણે આ દેશને ગ્રામ સ્વરાજ, સ્વરાજની ચેતના આપી, આત્મનિર્ભર, સ્વનિર્ભર કઈ રીતે બની શકાય તે દિશામાં ચિંતન કર્યું, મનન કર્યું અને કામ કર્યું। આ એ જ મહાત્મા ગાંધીજી જેમણે આ દેશમાં અસ્પૃશ્યતા દૂર થાય તેના માટે કામ કર્યું। આ એ જ મહાત્મા ગાંધીજી આ દેશમાં એકતા અને ભાઈચારાથી દરેક સમુદાય, વર્ગ, જ્ઞાતિ, જાતિ, ધર્મ ભેદભાવ ભૂલી અને રહી શકે તેની વાત કરનારા મહાત્મા ગાંધી હતા। 78 વર્ષના મહાત્મા ગાંધીને જ્યારે 38 વર્ષના નાથુરામ ગોડસે નામના ડરપોક આતંકવાદીએ ગોળી મારી, તે 38 વર્ષના નાથુરામ ગોડસેને 38 વર્ષ સુધી ક્યારે એવું ના થયું કે આ 200 વર્ષ સુધી જે અંગ્રેજોએ આ દેશ ઉપર અત્યાચાર ગુજાર્યો, એ અંગ્રેજોએ જેમને 200 વર્ષ સુધી આ દેશમાં લોકોને ગુલામ બનાવીને રાખ્યા, તેની સામે તો શબ્દ નથી ઉચ્ચાર્યો એ ગોડસે 38 વર્ષ સુધી। તેણે એ નિર્દોષ મહાત્મા ગાંધી, જેને કહી શકાય કે જેનું સન્માન સમગ્ર વિશ્વમાં છે, જેમની પ્રતિમાઓ આજે 100થી વધારે દેશોમાં છે, 100થી વધારે દેશોએ મહાત્મા ગાંધીના સન્માન માટે સ્ટેમ્પ ઇસ્યુ કર્યા છે। 40થી વધારે દેશોમાં તેમના નામના મેમોરિયલ, તેમના નામના રોડ છે, રસ્તા છે। આ એ જ મહાત્મા ગાંધી જેનાથી દલાઈ લામા, આલ્બર્ટ આઇન્સ્ટાઈન, બરાક ઓબામા, નેલ્સન મંડેલા, જ્યોર્જ બર્નાર્ડ શો જેવા લોકો પ્રભાવિત હતા, માર્ટિન લુથર જુનિયર જેવા લોકો પ્રભાવિત હતા, નેલ્સન મંડેલા જેવા લોકો પ્રભાવિત હતા। એ મહાત્મા ગાંધી, એ વિશ્વ માનવની હત્યા કરનાર આતંકવાદીને હીરો કઈ રીતે બનાવી શકાય? એ વિલન હતો, છે ને રહેશે। અને મહાત્મા ગાંધી ભારતના કરોડો લોકોના દિલમાં અને વિશ્વમાં જે લોકો શાંતિ, અહિંસામાં માને છે, ભાઈચારામાં માને છે, તેમના માટે હીરો હતા, છે ને રહેશે। આ રાજકોટમાં જે પ્રકારે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, તો રાજકોટમાં તેના કોણ આયોજક છે, મંજૂરીનો એક પ્રશ્ન છે અને ભૂતકાળમાં પણ ગુજરાતમાં આવો કોઈ કાર્યક્રમ યોજાયા છે અને ક્યાં યોજાયા છે? આ દેશના પ્રધાનમંત્રી જ્યારે વિશ્વના પ્રમુખ દેશોના નેતાઓ આ દેશમાં આવે ત્યારે એમને સીધા રાજઘાટ જવું પડે અને મહાત્મા ગાંધીના ચરણોમાં વંદન કરવું પડે, એવી મહાન વિભૂતિ જ્યારે મહાત્મા ગાંધી હોય ત્યારે તેમની સરકારમાં ક્યાંક નાથુરામ ગોડસેની જામનગરમાં મૂર્તિ બની જાય, ક્યાંક ગ્વાલિયરમાં મંદિર બનાવવાનો પ્રયાસ થાય। આ પ્રકારના પ્રયત્નો મને એવું લાગે છે કે જે ગોડસેની વિચારધારામાં માનવાવાળા લોકો જે નથી ઈચ્છતા કે આ દેશ અને દુનિયામાં શાંતિ આવે, લોકો અહિંસાના રસ્તે ચાલે, લોકો મહાવીર, બુદ્ધના અને ગાંધીના રસ્તે ચાલે, તેવા લોકો જે ઈચ્છે છે કે આ દેશમાં વર્ગ વિગ્રહ થાય, જાતિ, જ્ઞાતિ, ધર્મ વિગ્રહ થાય, આ દેશમાં એકતા ના આવે, એ પ્રકારની માનસિકતાવાળા લોકોને મંજૂરી આ સરકાર, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કઈ રીતે આપી શકે? હું તો માનું છું કે જો સરકારની નાક નીચે આ થતું હોય તો ક્યાંક ને ક્યાંક મુક પરમિશન પણ સરકારે આપી હોય એવું લાગી રહ્યું છે। તેના કોણ આયોજકો છે અને ભૂતકાળમાં ક્યાં ક્યાં યોજાઈ છે આ કાર્યક્રમ? ભૂતકાળમાં એવું જાણવા મળ્યું છે કે મહારાષ્ટ્રમાં આના ઘણા બધા શો થયા છે અને ગુજરાતમાં પણ આ ભાવનગર, સુરત અને વડોદરા અને આવનારા સમયમાં જામનગર અને અમદાવાદમાં પણ કરવા જઈ રહ્યા છે। ત્યારે મારું સ્પષ્ટ માનવું છે કે ગાંધીના હત્યારાને વિલન જ કહેવાય, એ હીરો ક્યારેય ન બની શકે। હીરો બનાવવાનું નેરેટિવ જે લોકો બનાવવા જઈ રહ્યા છે એ ક્યારેય સફળ નથી થવાના। સફળ ગાંધી જ હતા, ગાંધી છે અને ગાંધી જ રહેવાના છે। એક અંતિમ પ્રશ્ન છે, આજે સાંજે હવે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, તો કોંગ્રેસનું સ્ટેન્ડ શું રહેશે અને સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની છે?
ચોક્કસપણે ગાંધી વિચારના સમર્થક તરીકે, જેને ગાંધી સંત તરીકે સંત ગાંધીની હત્યા કરી અને હવે એ સંત ગાંધીના વિચારોની હત્યા કરવા જઈ રહ્યા હોય ત્યારે અમે સંપૂર્ણપણે આ પ્રકારના કાર્યક્રમનો વિરોધ કરીએ છીએ. રાજકોટના મિત્રોને પણ કહીશું કે આનો વિરોધ કરે, અને જે પણ મિત્રો એવું ઈચ્છતા હોય કે ગાંધીના બનામ ગોડસેનું જે નેરેટિવ છે તેને જીવંત ના રાખી શકાય તેવા દરેક લોકો આ બાબતનો વિરોધ કરશે. જી, તો જરૂરથી હવે જે પ્રકારે આ કાર્યક્રમ આજે સાંજે રાજકોટમાં યોજાવા જઈ રહ્યો છે, કોંગ્રેસ આ કાર્યક્રમનો વિરોધ કરવાનો છે અને જે પ્રકારે આ દેશમાં અને આ રાજ્યમાં ગાંધી વર્સિસ નાથુરામ ગોડસેનું જે પ્રકારે નેરેટિવ સેટ કરવા મથી રહ્યા છે જે લોકો, તેને પણ કોંગ્રેસ સતત વિરોધ કરતું રહેશે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, અમદાવાદ.